ચાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરેશન બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને બધાને ખબર જ હશે કે આપણે ક્યાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, આપણે તથાસ્તુ વિદ્યાપીઠે આવ્યા છીએ અને અહીંયા 21 દીકરીના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. તમે મારી પાસે જોઈ શકો છો કે બધા મંડપ બધું ગોઠવાઈ ગયું છે અને ટૂંક જ સમયમાં અહીંયા લગ્ન હમણાં શરૂ થવાના છે. અને મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણા નવા વિડીયો આવતા રહે. અને આ મિત્રો, આની પહેલા આપણે 2-3 વિડીયો આવ્યા છે, તે જોવાનું પણ ચૂકતા નહીં. તો ચાલો મિત્રો, આપણે અંદરની તરફ જઈએ અને બધા શું મિત્રો તમે જોઈ શકો છો, ધીમે ધીમે બધું પબ્લિક હવે આવવા મળ્યું છે. તમે નિહાળી શકો છો મિત્રો, બધા મંડપે બધા આવવા મળ્યા છે ધીમે ધીમે. જુઓ તમે, ધીરે ધીરે એનું આગમન થઈ ગયું છે. જોઈ શકો છો મિત્રો, જિગ્નેશ આવી ગયા છે, એનું આગમન થઈ ગયું છે. મિત્રો તમે જોઈ શકો છો, બધા જાન અહીંયા આવી રહ્યા છે એટલે ફૂલ ભીડ થવા માંડી છે. અને આ બાજુ મંદિરમાં પણ ભીડ થવા માંડી છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો, મંદિર આખું ભક્તોથી ભરેલું છે, તમે જોઈ શકો છો. અને આપણે સામે જવાનું છે અને દર્શન કરવાના છે. મિત્રો ચાલો આપણે જઈએ અને દર્શન કરીએ. રાધે રાધે. આપણે અહીંયા સેવક છે, તેની સાથે આપણે વાતચીત થોડીક કરશું. તો રાધે રાધે. રાધે રાધે. તો તમારું શુભ નામ અમને જણાવશો? સામતભાઈ આહિર. સામતભાઈ આહિર. તો અહીંયા કેટલી દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે? સામતભાઈ 21 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે. અને અહીંયા શું આયોજન છે, તો તમને જણાવશો? સમૂહ લગ્નનું આયોજન છે. 21 દીકરીઓના લગ્ન છે. આજે 5000 માણસનું રસોડું છે. 5000 માણસો રસોડું છે. શું અત્યારે જમણવારી છે? મીઠાઈ છે, બરફી છે, ગુલાબ જાંબુ છે, ફરસાણ છે. અને કાલે બધું મિત્રો જોઈ શકો છો, સંત નિવાસ એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. વાત કરી રહ્યા છે કઈ રીતે સમયમાં નયા ગયા છે. રાધે રાધે સૌને જય શ્રી કૃષ્ણ. તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર દ્વારા આજે ભગવાનનો પાટોત્સવ હતો અને એ અંતર્ગત 21 દીકરીઓ કે જેને પિતા જેવી નથી એવી પિતા વગરની 21 દીકરીઓના આજે લગ્ન છે. આજે ખૂબ સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ભાગવત કથાકારો અને અમારા ગુરુજીઓ આ બધાની પાવન નિશ્રામાં આ દીકરીઓને આજે આશીર્વાદ મળવાના છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ સમૂહ લગ્નમાં જેમના પણ વિવાહ થઈ રહ્યા છે એમનું ભગવાન સદૈવ માટે મંગલ કરે અને આવા વર્ષો વર્ષ
આવી દીકરીઓને અમે પરણાવતા રહીએ એ ભગવાન અમને બળ અને સમજ આપે. રાધે રાધે. રાધે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો કે જે જુદા બધા સાધુ સંતોને જે સંતો છે તેની સાથે પ્રેમ. મિત્રો તમે જોઈ શકો છો હવે બધું પબ્લિક આવી ગયું છે. તમે જુઓ, પબ્લિક જુઓ. જો તો સામે દેખાતી ટેસ્ટ છે. સનસેટ થઈ રહ્યું છે ધીમે ધીમે. મિત્રો તમે જોઈ શકો છો કે સમૂહ લગ્નમાં જિગ્નેશ દાદાનું એનું આગમન થઈ ગયું છે. જોઈ શકો છો મિત્રો તમે. તે 21 દીકરીઓના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે તે માટે એ બધા આશીર્વાદ આપવા આવ્યા છે સંતો બધા. તમે જોઈ શકો છો. અને ભાવિ આયોજનની જોઈ શકો છો મિત્રો બધા મંડપમાં આવી ગયા છે ને વર ને વધુ તે સ્ટેજ ઉપર ગયા છે. તમે જોઈ શકો છો.
મિત્રો તમે જોઈ શકો છો સમૂહ લગ્ન જે ચાલુ છે. હું તમને બધા મંડપ તો નહીં દેખાડી શકું, પણ થોડાક મંડપ દેખાડી. બધા મંડપ તો મિત્રો તમને નહીં દેખાડી શકું. તમે જોઈ શકો છો. જો આ બાજુ પર લગ્ન થઈ રહ્યા છે, નીતિ ચાલુ છે, અને આપણે આગળની તરફ ધીમે ધીમે જઈ રહ્યા છીએ મિત્રો. તમને બધા મંડપ તો મિત્રો નહીં દેખાડી શકું, તે બદલ સોરી. ઉતરતો જાઓ. તમે જોઈ શકો છો કે અમારી જાન આવી છે, તે બધા લોકો છે. તમે જોઈ શકો છો જાન અહીંયા બધા. ને આ તરફ અમારા ભાઈના લગ્ન થઈ રહ્યા છે, જોઈ શકો છો. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો આવા નવા વિડીયો સાથે મળતા રહેવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.